ઓમ શાંતિ. આજે આપણે એક એવી વિશેષ પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જેના પરથી આપણને વિશેષ પ્રેરણા મળે. આ વાર્તા છે એક એવા ભક્તની જે ભગવાનની ભક્તિમાં સતત મસ્ત રહે છે. પૂજા પાઠ યજ્ઞ હવન ઘણું બધું કરીને ભગવાનને રીઝવવાની કોશિશ કરે છે, પરંતુ એની અંદરના વિષય વિકારો, ઈર્ષા, દ્વેષ એને છોડી નથી રહ્યો. ભગવાનને ખુશ રાખવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ ભગવાન જેવા બનાવવા માટે આપણને આવ્યા છે અથવા ભગવાન જે શિક્ષા આપી રહ્યા છે, શાસ્ત્રોમાં જે લખેલું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને છોડો, એ છોડવાની કોશિશ નથી કરી રહ્યો. ફક્ત ભગવાનને યાદ કરવાની કોશિશ કરી રહ્યો છે, અને યાદ પણ દેખાવથી, જેને કહેવાય કે બહાર નહીં, ભક્તિના સ્વરૂપે ભગવાનને ઘણું યાદ કરે છે. તો ભગવાનની એટલી બધી એ ભક્તિ કરે છે કે ભગવાનને એમ થાય છે કે હું એને એક વરદાન આપું. કદાચ મારા ભક્તનું જીવન બદલાઈ જાય, એની અંદર જે વિષય વિકારો છે, બુરાઈઓ છે, એ દૂર થઈ જાય. તો ભગવાનની ઈચ્છા થાય છે કે હું દર્શન આપું. ભગવાન ભોળાનાથ સાક્ષાત દર્શન આપે છે. ભક્ત તો એટલો બધો ખુશ થઈ જાય છે કે હો પ્રભુ, મારું પરમ ભાગ્ય કે તમે મને દર્શન દીધા. દંડવત પ્રણામ કરે છે, ભગવાનના દર્શન કરી બહુ ખુશ થઈ જાય છે. ભગવાન કહે છે કે તે દિન રાત મારી પૂજા કરી છે, ભક્તિ કરી છે, મારી આરાધના કરી છે, એટલે હું તારાથી ખુશ થઈ ગયો છું. બોલ, તું માગે તને વરદાન આપો. પરંતુ સાથે સાથે ભગવાનને ભક્તની પરીક્ષા લેવાની પણ ઈચ્છા થાય છે કે જો આ મને આટલું બધું યાદ કરે છે, પણ પોતાની અંદરના વિષય વિકારો એને કેટલા છોડ્યા છે. અને એ પરીક્ષા લેવા માટે ભગવાન એને કહે છે કે જો એટલું યાદ રાખજે કે હું તને વરદાન આપીશ, તું જે માગીશ એ હું તને આપીશ, પરંતુ તને આપીશ એનાથી ડબલ તારા પડોશીને આપીશ. હવે આટલું સાંભળતા ભક્ત વિચારમાં પડી જાય છે કે ભક્તિ મેં કરી, પૂજા મેં કરી, તપસ્યા મેં કરી, અને ફળ બાજુવાળાને. ઈર્ષાનો જે સંસ્કાર હતો એ જાગૃત થઈ ગયો, અને એને તરત જ ભગવાનને કહ્યું કે ભગવાન એવું કેમ? ભગવાને કહ્યું બસ, જ્યારે તું જે પણ માગે વિચારીને માગજે, કારણ કે તું જે માગીશ એટલું જ એ બાજુવાળાને ડબલ મળી જશે. તો એને જ્યારે ભગવાને આવું કીધું ને, તો એને વિચાર્યું કે એવું શું માંગવું. તો એને માગ્યું વરદાન કે ભગવાન મારી એક આંખ ફૂટી જાય. વિચાર કરો, શું વરદાન માંગ્યું કે ભગવાન મારી એક આંખ ફૂટી જાય, એટલે પડોશીની બે આંખો ફૂટી જાય, આંધળો થઈ જાય પડોશી. જો ઈર્ષાનો સંસ્કાર એટલો બધો પાકો હતો કે મને ફાયદો થાય છે એ તો બરોબર, પણ મારા બાજુવાળાને ના થવો જોઈએ. એને એવું વરદાન માંગી લીધું. ભગવાને કહ્યું કે તથાસ્તુ, કારણ કે ભગવાન તો વરદાન આપવા માટે આવ્યા હતા, પણ ભગવાનને ભક્ત પર દયા આવે છે કે આ ભક્તની બુદ્ધિ જે છે હજુ સુધી જાગૃત નથી થઈ, ભૂલથી એને આ વરદાન માંગી લીધું છે, તો ચલો હું એને બીજો મોકો આપો. ભગવાને ભક્તને કહ્યું કે જો બેટા, આ એક વરદાન તો તે વિચારીને નથી માંગ્યું, પરંતુ હું તને મોકો આપું છું, તો બીજું વરદાન માંગી શકે, બીજું વરદાન માંગી લે. બીજા વરદાનમાં એને વિચાર્યું કે હવે શું માંગો. ભગવાન તો આપવા માટે આવ્યા છે અને આપ્યા વગર જવાના નથી, તો એવું શું વરદાન માંગો. એને વિચાર કર્યો કે હવે કંઈક તો માંગવું પડશે, ભગવાન આપે છે અને હું ન લઉં એવું તો ના બને. હવે એને બીજું વરદાન એવું માંગ્યું કે ભગવાન, મારા ઘરની આગળ જ્યાં મુખ્ય દરવાજો છે, જ્યાંથી નીકળવાનો રસ્તો છે, ત્યાં આગળ એક મોટો ખાડો થઈ જાય.
દરવાજાની આગળ મોટો ખાડો થઈ જાય. હવે વિચાર કરો કે જ્યાં એના ઘર આગળ એક ખાડો થવાનો છે, ત્યાં પડોશીના ઘર આગળ 2 ખાડા થશે. કારણ કે ભગવાને શું કહ્યું છે કે તને આપીશ, પરંતુ તારાથી ડબલ તારા પડોશીને મળશે. પેલા વ્યક્તિની 1 આંખ ફૂટી, પેલા બાજુવાળાની 2 આંખો ફૂટી ગઈ. આ વ્યક્તિની ઘર આગળ 1 ખાડો થયો, પેલા વ્યક્તિના ઘર આગળ 2 ખાડા થયા. હવે બાજુવાળાની 2 આંખોય ફૂટી ગઈ છે અને ઘર આગળ 2 ખાડા થઈ ગયા મુખ્ય દરવાજા આગળ. તો એ વ્યક્તિ તો શું થશે? જેવો મુખ્ય દરવાજેથી બહાર નીકળશે એટલે ખાડામાં પડશે. અને આ વાતની ખુશી આ પડોશીને છે. એણે આ ખુશી ખાતર આ વરદાન માંગ્યું છે. વિચાર કરો, પોતાની ખુશી ખાતર નહીં, પરંતુ બાજુવાળો પડોશી આંધળો થઈ જાય અને એ ખાડામાં ક્યારે પડે એની રાહ જોવા માટે એણે ભગવાનનું આપેલું અમૂલ્ય વરદાન પણ આવું વેડફી નાખ્યું ને. તો આ વાર્તા, નાનકડી વાર્તા ઘણું બધું શીખવી જાય છે આપણને. જો એ ઈચ્છત તો ભગવાન પાસેથી ઘણું બધું માગી શકત. એ પડોશી કરતા પણ વધારે સુખી થવાનો ઈચ્છત તો માગી શકત, અથવા પડોશી ભલે ને સુખી થઈ જતો. દુનિયામાં ઘણા લોકો સુખી છે, આપણે થોડી ઈર્ષા કરીએ છીએ. તો આપણે જેને ઓળખીએ છીએ, આપણા પડોશમાં રહે છે કે આપણા ઓળખીતા લોકો છે, એ જો આપણાથી આગળ જતા હોય તો એની આપણને ખુશી થવી જોઈએ. એમને આપણે પાછા ખેંચવાના ન હોય. આપણે જો એમનાથી આગળ જવું હોય તો આપણી લાઈન મોટી કરવાની હોય, આપણો પુરુષાર્થ વધારવાનો હોય, આપણે વધારે પ્રયત્ન કરવાનો હોય. પરંતુ એ વ્યક્તિએ શું વિચારી લીધું કે ભગવાન આપે છે અને મારી તપસ્યાથી આપે છે, તો બાજુવાળાને કેમ? બાજુવાળાને તો ના જ મળવું જોઈએ. અને એ ઈર્ષામાં ને ઈર્ષામાં એણે પોતાને મળેલા 2 વરદાન પણ વ્યર્થ કરી નાખ્યા. પોતાને મળેલા વરદાનનો પણ ઉપયોગ ન કરી શક્યો, કારણ કે એણે એવું વિચાર્યું કે જો આ હું માગી લઈશ, 1 ગાડી માંગુ તો બાજુવાળાના ઘરે 2 ગાડી આવી જશે. હું જો એમ કહીશ ભગવાનને કે મને 1 બંગલો આપો, તો બાજુવાળાને તો 2 બંગલા થઈ જશે. જો હું 2 બંગલા માંગીશ તો બાજુવાળાને તો 4 બંગલા થઈ જશે. હું એમ કહીશ કે મારું આટલું સારું થઈ જાય, તો બાજુવાળાનું તો એનાથી ડબલ સારું થઈ જવાનું છે. એટલે એણે સારું કરવા વિશે વિચાર્યું જ નહીં. સારું કેમ થાય એના વિશે વિચાર જ એને ના આવ્યો. એને એ જ વિચાર આવ્યો કે ખરાબ કેમ કરું, શું કરું તો બાજુવાળાને તકલીફ થાય, શું કરું તો બાજુવાળો દુઃખી થાય. અને એ ઈર્ષામાં ને ઈર્ષામાં એ ઈર્ષાનો સંસ્કાર એનામાંથી ગયો નહોતો. એ ભગવાનને રોજ યાદ કરતો હતો, એટલી બધી ભક્તિ કરતો હતો કે ભગવાનને દર્શન આપવાની ઈચ્છા થઈ ગઈ. તો એનો મતલબ એ પરમ ભક્ત તો હતો, પરંતુ પોતાની અંદરની જે ઈર્ષા છે એને છોડી નતો શક્યો. તો ઈર્ષા ન છોડવાના કારણે ભગવાને દર્શન આપ્યા, વરદાન આપ્યું, પરંતુ એ લાભ લઈ ન શક્યો. કારણ કે એ હંમેશા એવું માનતો કે હું આગળ રહેવો જોઈએ, પડોશી કરતા વિશેષ મારી પાસે હોવું જોઈએ, પડોશી કરતા હું આગળ હોવો જોઈએ. પડોશી કેમ આગળ જાય? આપણે જોઈએ છીએ કે દુનિયામાં આપણાથી ઘણા બધા આગળ છે, અને બધાની પાસે બધું જ નથી હોતું. કોઈની પાસે શરીર સ્વસ્થ છે તો ધનની તકલીફ છે, કોઈની પાસે ધન છે તો સંબંધીઓની તકલીફ છે, કોઈની પાસે સંબંધીઓ પણ સારા છે તો પોતાના મનની તકલીફ છે. મનથી વ્યક્તિ નકારાત્મક છે, સારું વિચારી નથી શકતા અને દુઃખી છે. દુનિયામાં બધાને બધું જ નથી મળતું, છતાં પણ વ્યક્તિ હંમેશા એવું વિચારે છે કે મારી પાસે જ બધું છે. અને જે વ્યક્તિ એવું વિચારે છે એ માનસિક રૂપથી બીમાર છે. તો આ વ્યક્તિને પણ એવું જ હતું કે મારા કરતા વધારે સુખી તો બીજું કોઈ હોવું જોઈએ. અને એ જ ઈર્ષામાં એણે વિચારી લીધું કે પડોશી મારા કરતા વધારે સુખી કેમ થાય, એ તો હું સહન કરી શકું જ નહીં. અને એ ઈર્ષામાં ને ઈર્ષામાં ભગવાને આપેલું દિવ્ય વરદાન પણ એને વેડફી નાખ્યું.
એને વિચાર્યું કે જો મારી એક આંખ ફૂટશે ને તો હું એક આંખથી તો જોઈ શકીશ, પણ બાજુવાળાની તો 2 આંખો ફોડી જ નાખો, એટલે આંધળો થઈ જાય તો એ તો કશું જોઈ જ ના શકે. મારા ઘર આગળ એક ખાડો હશે તો હું સાઈડમાંથી ફરીને જઈશ, કારણ કે મારે તો એક આંખ છે એટલે મને દેખાય છે. પરંતુ બાજુવાળાના ઘર આગળ જો 2 ખાડા હશે અને એને 2 આંખો તો છે જ નહીં, 2 આંખે આંધળો કરી દીધો એને પહેલા વરદાનમાં, એટલે હવે એ ખાડામાં ચોક્કસ પડશે. અને એ ખાડામાં પડે છે એની ખુશી આને છે. એને કઈ મળ્યું કે ન મળ્યું એની ખુશી નથી, પરંતુ બીજા વ્યક્તિનું પતન થાય છે એમાં ઘણા લોકો ખુશ થતા હોય છે. તો દુનિયામાં પણ આવી માનસિકતા વાળા ઘણા લોકો છે કે જેમને પોતાની ઉન્નતિની નથી પડી, પરંતુ બાજુવાળાની તો પ્રગતિ ના થવી જોઈએ. બાજુવાળા કે કોઈ પણ ઓળખીતા કે જેને આપણે ઓળખીએ છીએ, પરંતુ હંમેશા પરમાત્મા કહે છે કે એવો ભાવ રાખવો જોઈએ કે મારી પાસે હોય કે ના હોય, પરંતુ મારા સગા સંબંધી, મારા આડોશી પડોશી અથવા મારા ઓળખીતાઓ પાસે બધું જ હોવું જોઈએ. જો એમની પાસે હશે તો આપણને ક્યારેક તો કામ લાગશે, અને કામ નહીં લાગે તો પણ કમસે કમ એ લોકો સુખી છે એનો સંતોષ તો આપણને રહેશે. એ લોકો સુખી છે તો આપણી પાસે તો માંગવા નહીં આવે ને, એ વાતનો તો તમને સંતોષ રહેશે. તો એવા સારા વિચારો જો જીવનમાં ધારણ કરીશું તો આપણને કોઈના માટે ઈર્ષ્યા નહીં થાય, કોઈના માટે આપણે ખરાબ વિચારીશું નહીં ને. તો પરમાત્માની આવી શુભ પ્રેરણા આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. આવી પ્રેરણાદાયક વાર્તાઓમાંથી આપને શું પ્રેરણા મળે છે એ ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો, અને આવા પ્રેરણાદાયી વિચાર લોકો સુધી પહોંચે એના માટે વિડીયોને શેર પણ જરૂરથી કરજો. ઓમ શાંતિ.